નમસ્કાર મિત્રો। તો આજે આપણે મિત્રો જામનગર મહાનગરપાલિકા દ્વારા જે પેપર લેવામાં આવ્યું હતું તે મિત્રો આજે આપણે પેપર સોલ્યુશન કરવાના છીએ। તો મિત્રો ખાસ જે આ પેપર છે તે 19/9/2021નું મિત્રો પેપર સોલ્યુશન છે। તો મિત્રો ખાસ FSW એટલે કે ફિમેલ હેલ્થ વર્કરના જે પણ વિદ્યાર્થી મિત્રો છે તેમને તો આ પ્રશ્નપત્ર ખૂબ જ ઉપયોગી બનશે અને જે જામનગર મહાનગરપાલિકા FSWની પરીક્ષા દેવાના છે વિદ્યાર્થી મિત્રો તેમને પણ મિત્રો આ પેપર ખૂબ જ ઉપયોગી બનશે। કારણ કે મિત્રો જો તમે આ પેપર એકવાર એનાલિસિસ કરી લેશો તો મિત્રો તમને ખબર પડી જશે કે આવનારું પેપર તમારું કેવું હશે। તો મિત્રો તમને અનુમાન લાગી જશે કે કેવા પ્રશ્નો હવે આપણે રિવિઝન કરવા જોઈએ। તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેજો અને વધારે તમારા મિત્રોને શેર કરજો। અને જો મિત્રો તમે નવા આપણી ચેનલ ઉપર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। કારણ કે મિત્રો તમે જૂના પેપર સોલ્યુશન તમે કરશો તો તમને ખૂબ જ ઉપયોગી બનશે। તો મિત્રો JMC FSWનું આપણે પેપર સોલ્યુશન મૂકી દીધું છે આપણી ચેનલ ઉપર। તો મિત્રો આજે જ જોઈ લેજો, 2 ભાગમાં મૂકેલું છે। તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, શરીરના દરેક કોષ એટલે કે સેલ ભેગા મળીને શાની રચના કરે છે? તો જવાબ થશે મિત્રો તમારો એ ઓપ્શન ટીસ્યુની। ખાસ મિત્રો એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે। પ્રશ્ન નંબર 2 જોઈએ આપણે કે કઈ સિસ્ટમ દ્વારા શરીરને રોગપ્રતિકારક શક્તિ મળે છે? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન લિમ્ફેટિક સિસ્ટમ। ખાસ એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે। પ્રશ્ન નંબર 3, WBCનું પ્રમાણ નોર્મલ કરતાં વધી જાય તેને શું કહેવાય? તો જવાબ થશે મિત્રો લ્યુકોસાઇટોસિસ કહેવામાં આવે છે, એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે। પ્રશ્ન નંબર 4, પલ્મોનરી આર્ટરીમાં કેવું લોહી વહે છે મિત્રો? તો જવાબ થશે બી ઓપ્શન અશુદ્ધ લોહી વહે છે। મિત્રો ખાસ એક અગત્યની બાબત કે મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મિત્રો તમે ટેલિગ્રામ ચેનલમાં જો જોડાઈ જશો તો મિત્રો તમને ભરતીને લગતી અવનવી માહિતી અથવા તો પ્રશ્નપત્ર કોઈ પણ PDF તમારે લેવી હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં બધી જ PDFો તમને મળી રહેશે અને ભરતીને લગતી કોઈ પણ માહિતી હોય તો પણ મિત્રો તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે। તો મિત્રો ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। મિત્રો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ। પ્રશ્ન નંબર 5 જોઈએ, દાંત ઉપરનું કવર શાનું બનેલું હોય છે? તો મિત્રો ઇનેમલનું બનેલું હોય છે, એટલે કે એ ઓપ્શન તમારો જવાબ થશે। પ્રશ્ન નંબર 6, કઈ ગ્લેન્ડને માસ્ટર ગ્લેન્ડ કહેવાય છે? તો જવાબ થશે મિત્રો પિચ્યુટરી। પ્રશ્ન નંબર 7, શરીરના તાપમાનનું નિયમન કોણ કરે છે? તો જવાબ હશે મિત્રો હાઇપોથેલેમસ, એ ઓપ્શન જવાબ થશે। પ્રશ્ન નંબર 8 જોઈએ, કયા બે સેક્સ ક્રોમોઝોમની જોડીથી પુરુષ બાળકની જાતિ બને છે? તો જવાબ હશે XY, સી ઓપ્શન જવાબ। પ્રશ્ન નંબર 9, બાયલ કેવા રંગનું હોય છે? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન ગ્રીન આકારનું અથવા ગ્રીન રંગનું હોય છે। પ્રશ્ન નંબર 10 જોઈએ, નાનું આંતરડું અને મોટું આંતરડું જોડાય તે ભાગને શું કહેવાય? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન। પ્રશ્ન નંબર 11, પ્રથમ 3 મહિના દરમિયાન બાળકનું વજન દર મહિને કેટલું વધે છે? તો જવાબ થશે મિત્રો સી ઓપ્શન 500 ગ્રામ વધે છે। પ્રશ્ન નંબર 12 જોઈએ, જન્મ સમયે બાળકનો માથાનો ઘેરાવો સામાન્ય રીતે કેટલો હોય છે? તો જવાબ થશે મિત્રો 32 સેમી થી 35 સેમી, એટલે કે બી ઓપ્શન તમારો
જવાબ થશે પ્રશ્ન નંબર 13 નવજાત શિશુ એટલે મિત્રો જન્મથી 28 દિવસ એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે। પ્રશ્ન નંબર 14 પોસ્ટિયર ફન્ટાનલ કેટલા માસે પૂરાઈ જાય છે? તો જવાબ થશે મિત્રો 1.5 માસે એટલે કે 1.5 મહિને। પ્રશ્ન નંબર 15 જોઈએ એન્ટિયર ફન્ટાનલ કેટલા માસે પૂરાઈ જાય છે? તો મિત્રો 1.5 વર્ષે એટલે કે જવાબ થશે ડી ઓપ્શન। પ્રશ્ન નંબર 16 ગ્રોથ મોનિટરિંગ ચાર્ટમાં કયો કલર હોય છે? તો મિત્રો બધા જ હોય એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે। પ્રશ્ન નંબર 17 જોઈએ વિનિંગ ડાયડ ક્યારથી શરૂ કરવામાં આવે છે? તો મિત્રો 6 માસના અંતે। પ્રશ્ન નંબર 18 બેબીની પૂરેપૂરી કાળજી રાખતી હોસ્પિટલને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ થશે મિત્રો સી ઓપ્શન બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ। પ્રશ્ન નંબર 19 જોઈએ સોનોગ્રાફી વડે જાતીય પરીક્ષણ ન કરવામાં સંબંધિત કયો કાયદો ઘડવામાં આવેલ છે? તો જવાબ થશે મિત્રો PNDT એક્ટ એટલે કે બી ઓપ્શન। પ્રશ્ન નંબર 20 નીચેનામાંથી શું ORSમાં હોતું નથી? તો જવાબ આવશે મિત્રો સોડિયમ બાયકાર્બોનેટ હોતું નથી ખાસ। પ્રશ્ન નંબર 21 જોઈએ કેટલા મહિને બાળકનું વજન તેના જન્મ સમયના વજન કરતાં 4 ગણું થઈ જાય? તો જવાબ થશે મિત્રો 24 માસ 24 મહિના। પ્રશ્ન નંબર 22 મરાસમસમાં બાળકનો ચહેરો કેવો લાગે છે? તો જવાબ થશે મિત્રો મંકી શેપ જેવો એટલે કે બી ઓપ્શન તમારો જવાબ થશે। પ્રશ્ન નંબર 23 જોઈએ બાળકમાં ટેમ્પરેચર કઈ જગ્યાએથી માપવું હિતાવહ છે? તો જવાબ થશે મિત્રો એક્ઝિલા એ ઓપ્શન। પ્રશ્ન નંબર 24 સગર્ભા માતાને કઈ રસી આપવામાં આવે છે? તો જવાબ થશે મિત્રો ટીટી એટલે કે બી ઓપ્શન। પ્રશ્ન નંબર 25 જોઈએ નીચેનામાંથી કયો રોગ વૂપિંગ કફ તરીકે ઓળખાય છે? તો જવાબ થશે મિત્રો ડી ઓપ્શન પર્ટુટિસ। પ્રશ્ન નંબર 26 નીચેનામાંથી કયા માઇક્રો ઓર્ગેનિઝમ ડિપ્થેરિયા માટે જવાબદાર છે? તો જવાબ થશે મિત્રો સી ઓપ્શન। પ્રશ્ન નંબર 27 જોઈએ AFP એટલે શું? તો જવાબ થશે મિત્રો ડી ઓપ્શન એક્યુટ ફ્લેસિડ પેરાલિસિસ। પ્રશ્ન નંબર 28 મિઝલ્સ વેક્સિનનો ડોઝ કેટલો હોય છે? તો મિત્રો મિઝલ્સ વેક્સિનનો ડોઝ 0.5 ml હોય છે। પ્રશ્ન નંબર 29 જોઈએ બાળસઈની સામે રક્ષણ આપવા માટે કઈ રસી આપવામાં આવે છે? તો જવાબ થશે મિત્રો BCG એટલે કે એ ઓપ્શન તમારો જવાબ થશે। પ્રશ્ન નંબર 30 BCG નો કાયમી રહેતો સ્કાર એટલે કે નિશાની નો ડાયામીટર કેટલો હોય છે? તો જવાબ થશે મિત્રો ડી ઓપ્શન 4 થી 8 mm એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે 4 થી 8। પ્રશ્ન નંબર 31 જોઈએ હિપેટાઇટિસ એ મુખ્યત્વે શાના વડે ફેલાય છે? તો જવાબ થશે મિત્રો દૂષિત ખોરાક વડે ફેલાય છે। પ્રશ્ન નંબર 32 જોઈએ ફાઇલેરિયામાં નીચેનામાંથી કઈ ગ્લેન્ડમાં સોજો આવે છે? તો જવાબ થશે મિત્રો લિમ્ફ ગ્લેન્ડ એટલે કે સી ઓપ્શન। પ્રશ્ન નંબર 33 જોઈએ કયો વાયરસ એડ્સ થવા માટે જવાબદાર છે? તો મિત્રો હ્યુમન ઇમ્યુનો વાયરસ એટલે કે સી ઓપ્શન। પ્રશ્ન નંબર 34 વજાઇનાઇટિસ થવા માટેના જવાબદાર માઇક્રો ઓર્ગેનિઝમ કયા
છે? તો જવાબ થશે મિત્રો બી ઓપ્શન. પ્રશ્ન નંબર 35 જોઈએ. ક્વોરન્ટાઇન પીરિયડ માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તો જવાબ થશે મિત્રો ઇન્ક્યુબેશન પીરિયડ કરતાં મોટો હોય. પ્રશ્ન નંબર 36 જોઈએ. નીચેનામાંથી કયો રોગ સંસર્ગજન્ય નથી? તો જવાબ થશે મિત્રો ડી ઓપ્શન ડાયાબિટીસ. પ્રશ્ન નંબર 37 જોઈએ. નીચેના પૈકી કયા ડિસીઝનો 6 કિલર ડિસીઝમાં સમાવેશ થતો નથી? તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 37માં ડી ઓપ્શન કોલેરા. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 38 જોઈએ. નર્સિંગના પ્રેરણાતા કોણ છે? તો જવાબ થશે મિત્રો નર્સિંગના પ્રેરણાતા તરીકે ફ્લોરેન્સ નાઇટિંગેલ એટલે કે સી ઓપ્શન. અને આગળના પ્રશ્ન એટલે કે 37માં કોલેરા. પ્રશ્ન નંબર 39 જોઈએ. WHO એટલે મિત્રો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એટલે કે જવાબ તમારો થશે એ ઓપ્શન. પ્રશ્ન નંબર 40. એક આંગણવાડી આશરે કેટલી વસ્તીને આવરી લે છે? તો મિત્રો એક આંગણવાડી 1000 વસ્તી. ખાસ મિત્રો પ્રશ્ન નંબર એ તમારો જવાબ થશે. એટલે કે બી ઓપ્શન તમારો જવાબ થશે. પ્રશ્ન નંબર 41 જોઈએ. સોસાયટીના નાનામાં નાના એકમને શું કહેવાય? તો જવાબ થશે મિત્રો એ ઓપ્શન કુટુંબ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 42. MDT એટલે? તો જવાબ થશે મિત્રો મલ્ટી ડ્રગ્સ થેરાપી. એટલે કે એ ઓપ્શન થશે તમારો જવાબ. પ્રશ્ન નંબર 43 જોઈએ. નીચેનામાંથી કયા રોગનો સમાવેશ નોન કોમ્યુનિકેબલ ડિસીઝમાં થાય છે? તો જવાબ થશે મિત્રો ડી ઓપ્શન તમારો જવાબ ઉપરના તમામ. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? આ હતું મિત્રો જેએમસી FSW 2021નું જૂનું પેપર સોલ્યુશન. તો મિત્રો આજે આપણે 1 થી 43 પ્રશ્નોનું સોલ્યુશન કર્યું. તો મિત્રો હવે બીજો ભાગ જે મૂકવામાં આવશે તે 44 થી 100 પ્રશ્નોનું તમને પેપર સોલ્યુશન કરવામાં આવશે. તો મિત્રો ખાસ એ પણ વિડીયો જોઈ લેવો. અને મિત્રો આપણે MPSWના જૂના પેપર સોલ્યુશન મૂકેલો છે વિડીયો 2. તો મિત્રો એ પણ તમે જોઈ લેજો. તમને ખ્યાલ આવી જશે કે આવનારી એક્ઝામ જેએમસી FSWનું પેપર કેવું હશે. મિત્રો ખાસ એકવાર બધા જ જૂના પેપર તમારે જોઈ લેવા. જો તમને ક્યાંય ન મળે તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં પ્લેલિસ્ટમાં જઈને તમે 2023 2022ના બધા જ જૂના પેપર સોલ્યુશન જોઈ શકો છો. તો મિત્રો હવે કોઈ જો કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. અને મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. તમને ખૂબ જ ઉપયોગી બનશે તેવી બધી જ માહિતી આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકતા હોઈએ છીએ. તો જય હિન્દ મિત્રો.